સતગુરુ મહારાજની જય. આ બોલનારા ક્યાં વહે? બોલનારો ક્યાં વહે છે એમ? હા, બહુ સારો પ્રશ્ન લાવ્યા લ્યો. હા, ઈદ જ્ઞાન છે તે આ બોલનારાને જાણવાનો છે. આ જ જ્ઞાન કહેવાય. આ બોલનારો રહ્યો ને એ બધે વહે છે. શું કે સંયમ પોતે છે. બરોબર. એટલે બધે વહે છે. સસરા સરમાં એનો વાસ છે. કોઈ કહેતો હોય કે અંદર બોલે છે, કોઈ કહેતો હોય બહાર બોલે. એટલે પણ પોતે છે એમાં અંદર બહાર ક્યાં આવ્યું? બોલનારો જ પોતે છે. દેવળે દેવળે દિયે હોંકારા એના પારખ થઈને પરખો એનો જ આપણે અનુભવ કરવાનો. આ દેવળે દેવળે દિયે હોંકારા એ દેવળ આ દેવળ નું કીધું છો. ઓલા મંદિરોમાં જાવ અહીંયા કઈ નથી કઈ કોઈ બોલવાનું. પણ દેવળે દેવળે દિયે હોંકારા એના પારખ થઈને પરખો. એટલે આ દેવળ જે રહ્યું ને એ બોલે ત્યાં બોલે છે એમ. દેવળે દેવળે હોંકારા દે છે એને પારખ થઈને પરખો એટલે અંદર નથી ને બારોય નથી. એ સંયમ પોતે છે બોલનારો. એ બોલનારો 52 બારો છે. પાછો એમ કીધું છે કે અંદર ને બહાર ને કે 52 બારો કઈ રીતે કહેવાય કે એ પકડમાં ન આવે ક્યાંય. બરોબર. કોઈ કહેતું હોય કે ઘાટ થી જ બોલે છે તો ઘાટ તો આપણો ઈમણામ હોય છે. બોલનારો બંધ થાય ને ત્યાં 10 દરવાજા બંધ થઈ જાય. હા, નવી નગરીના 10 દરવાજા છે. આ કાયા જે રહે ને એમાં 10 દરવાજા આવે. એમાં 9 દરવાજા ખુલ્લા. આપણે 9 દરવાજાનું જ્ઞાન છે. પણ આ જે 10મો દ્વાર છે ને એના જ્ઞાન કીધું છે કે જે આત્મજ્ઞાન છે ને એ 10મો દ્વાર કહેવાય. જેને આત્મ જ્ઞાન થાય ને 10મો દ્વાર ખુલી જાય એને કોઈ ત્રીજું લોસન કીધું. આ 2 આંખો દેખાય ને એ બધી માયા જ છે. આ 2 આંખો દેખાય છે, સાંભળે ને આંખથી કે જોવે છે, એ બધી માયા છે. એના માટે દિવ્ય દ્રષ્ટિ જોવે. ત્રીજું ચક્ષુ ખોલવું જોવે. તો ત્રીજું ચક્ષુ કોણ ખોલી દે? કે જેને ખોલ્યું છે એ ખોલી દે. હા, બાકી એને નથી ખોલ્યું તો પછી બીજાને એનું જ્ઞાન નથી કરી શકતા. એટલે અત્યારે જો કે એ વધી ગયું છે. અત્યારે ગુરુનું બહુ વધી ગયું. અત્યારે ગુરુ થઈ જવાનું છે. સમજે કે ન સમજે પણ વિયાવો હાલો સમજાવી દઉં તમને, આત્મજ્ઞાન કરાવી દઉં. અને પછી એનો ધંધો પૂરપાટ હાલે છે. અત્યારે એ એક જ્ઞાન ને એક ધંધો કરી લીધો. નકર તો દીવો પ્રગટ કરવો એમાં હું એનું જાય કાંઈ નો એને ઘટે. ગમે માણસ હાલ પોતે જાગૃત થયો છે, બીજાને જાગૃત કરી શકે એમાં શું વાંધો? એમાં આપણે માર્ગ આપણે જોયો એમાં બીજાની માર્ગ સીંધવામાં કઈ આપણે કઈ દક્ષિણાની જરૂર પડે? હા, પૂનમે આવજો ને બીજે આવજો ને ગુરુવારે આવજો ને. પૈસા મૂકીને પગ્યા લાગે. હા, પૈસા મૂકીને પગ્યા લાગવાનું. પાછી હું પાછું નકરું લુખે લુખું પગ્યા લાગવાય ન મેળાવે. પૈસા મૂકવા જ જોવે. તમે મૂક્યા એટલે મારે મૂકવા જ જોવે. ન કે આને કઈ જ્ઞાન જ નથી થયું કે આ કઈ માનતો જ નહીં લ્યો. આ કઈ પૈસા જ નહીં મૂકતો કે એટલે ત્યાં પૈસાનું જ વધી ગયું. બધા પૈસા હાટું મથે. પણ આપણે પૈસા તો જરૂર આપણે છે. પૈસા વિના ઘડીએ હાલતું નથી. પણ આપણે મહેનત કરી લેવી જોવાને. પૈસો આપણે મેળવો હોય મહેનત કરવી જો. મહેનત કરવી છે ને પૈસો મળે. બરોબર. એમ જેને કબીર સાહેબ એટલું જ્ઞાન હતું ને તો એમનું એ વણવાનું કામ ચાલુ. શું કે બંધ કરો તો ખાવું છું. અને સંતો એને કીધા છે કે એ કોઈ બીજા ઉપર ન જીવન જીવે. એને કમાણી જાતે કરી લેતા હોય છે. પછી આપણે ઘીરે આવ્યા એટલે એને કોઈ પૈસાનું પ્રલોભન ન હોય કે મને પૈસા અહીં વધુ દેશે ત્યાં જ જવું. એ જ્ઞાની હારો. પૈસા તો એક વસ્તુ જેની પાસે છે એ દે છે, નથી બિચારો શું દેવાનું? એનું ગુજરાત માંડ હાલતું હોય. હવે એમાં એ કઈ રીતે પૈસો દઈ શકે? એટલે
એનો ભાવ જોવો આપણે પ્રેમને વશ થયો રાજી એમાં હું કરે પંડિતને કાજી વાલો મારો પ્રેમને વશ થયો રાજી કર્માબાઈનો ખીખડો હારો ગયો વિદ્યુતની ખાધી ભાજી જો એ સપન ભોગ દુર્યોધનના હતા એ મૂકી અને વિદ્યુતના ઘીરે વિયો ગયો દોડીને કે મારે વિદ્યુત કાકાને ઓલ્યા આમંત્રણ છે અને એનો ભાવ એવો હતો એટલે વિદ્યુત પત્ની તો નાતા હતા કે એટલે તું કહેતી કીધું નહીં કે કાનાને લાવો આ કાનો આવ્યો તો કે મારો કાનો આવ્યો કે હા તો એ એમને કપડાનું ભાન નહોતું પોતાના દેહનું ભાન નહોતું અને કહે છે કે કનૈયાને પડખે બેહાડી અને એકદમ એમ કે મારા કાનુડો ભૂખ્યો થયો હોય છે તે કહે છે કેળા પીડ્યા કાંઈ બીજું તો હતું નહીં એટલે કહે છે એ માગીને લાવેલા કેળા એટલે એ કેળા કહે છે સાયલ મીંડા ખવારવા ગરમ ફેંકી દે સાયલ મીંડા ખવારવા તો તેથી પ્રેમ એટલો હતો ને બેયનો કાનાનો એવો પ્રેમ હતો અને આ વિદુર પત્નીનો એવો પ્રેમ એટલે કે વાલે કે જોયું નહીં જાગી કે આ હું ખવારે આ પ્રેમને વશ થાય રાજી હવે આ પ્રેમને તો અત્યારે કોઈ માનતું નહીં એ કે નકરો લુંખો પ્રેમ ન હાલે એટલે લુંખો પ્રેમ તો શું પ્રેમ કે આ પૈસા દો એવો પ્રેમ હોવો જોઈએ એમ કે પૈસા દો ને એવો પ્રેમ હોવો જોઈએ અને પૂજા કરો એવો પ્રેમ હોવો જોઈએ અને જ્ઞાન કેવું કરવાનું કે તોનું બધે એક જ છીએ હરખા જ છીએ નિર સ્વરૂપે અને આમ પાછા ગુરુ થઈને બેઠા હોય લ્યો આ જ્ઞાન કહેવાનું શું ને કરવાનું શું એટલે આ રીતે માણસ અત્યારે ફસાઈ ગયો કે હાલો તમે આ જ્ઞાન લઈ લો પછી તમારે બધું હરખું થઈ જાય પણ તો હરખું થઈ જાય હરખું રહેવું જોઈએ જો ગુરુનો પગ ધોઈને પાણી પીવાનું આવતું હોય તો હરખું થવું શિષ્યનો પગ ધોઈને પી લેવાય તો હરખા કર્યા કહેવાય કર્યો પોતાની તોલે ગુરુ મારા ઘેરે આવ્યા બિચારો રાડ્યું તાણે તાણે તૂટી જાય પણ પોતાની તોલ થાય નહીં પોતાની તોલ જો થઈ ગયો હોય ને તો ગુરુ છેલ્લો જ મટી જાય પણ આ તો કહે છે ઘડીકમાં ગુરુ ને ઘડીકમાં શેલકા ઘડીકમાં કે પીત થઈને પૂંજાય એટલે આ હરખા ન કર્યા કહેવાય જો અદ્વૈત જ્ઞાન કરવું હોય તો અહીંયા ગુરુ શિષ્ય મટી જવું જોવે એટલે ગુરુનો ગુરુ હોય નહીં પણ આ તો ગુરુ નહીં ગુરુ હોય સિમના પોષક તમારો ગુરુ કોણ તો એ નામ આપી દઈશ પણ યાર નામે નથી રહેતું નામ રૂપ ગુણ નહીં અમારે કબૂ ન ધરો અવતારા નિર સ્વરૂપમાં જ પછી નામે ક્યાં રહે રૂપે ન રહે ને કાંઈ ન રહે એટલે જ માર્કુંડ ઋષિએ ચોખ્ખું કીધું એ જે ગુરુજી મહામંત્રનો મોટો છે એમ અહીંયા કોઈ ગુરુનું નામ નથી લીધું એની પાંચ ગુરુજી કહી દીધા પણ સત છે એ ગુરુ છે તો સતનું શું આપણે નામ દેવું રામ છે એનું નામ છે તો કે રામનું નામ લ્યો રામનું નામ લ્યો પણ આ રામ બોલા સીધીનું નામ છે એમાં રામનું નામ વળે ક્યાં લેવું એટલે અહીંયા નામ લેવા જતા એ અનામી છે અહીંયા નામે ન રહે રૂપે ન રહે નિર સ્વરૂપમાં અનામી થઈ જાય એને ગુણે નહીં રહેતા આ નામ રૂપ ગુણ તો આ દેહને વળી ગયા દેહ મટી જાય એટલે કે દેહ એમ થોડોક કે દેહ મૂકી દેવાય પણ મૂકી દેવાયને ક્યાં વાત છે મનથી તો છૂટી જવું જોવે ને કે હું તન મન ધન દેવા વાળો છું તન એ હું નથી મન એ હું નથી કે આ ધન ગમે એટલી સંપત્તિ એ હું નથી પણ એ હું દેવા વાળો છું તો અહીંયા પછી ઘાટે મટી જાય લ્યો એ શરણે થઈ ગયો સતમાં ભળાઈ ગયો એ સત છે ગુરુ છે કોઈને જાકારો ન દે તમતા પાપી હોય ને એવાય શરણે થઈ ગયા છે ને સ્વીકાર કરી લીધા હા તોરલા ત્રણના તાર્યા 67 ગણ સિદ્ધિ જેસલ જગનો છોડતો એને પલમાં કીધો પી
હવે આવા ત્રણેય તો એમાં સમાવેશ થઈ ગયો હોય તો એ સતની તો શું આપણે વાત કરવી, આ બધી બલિહારી સતની છે અને બધાએ સતનો જ આધાર લીધો છે. અસતના આધારે કોઈ ટીકી હીક્યું નથી. અત્યારે હંમેશા સત્યનો જય હોય છે. સત્ય મેવ જઈને તે આપણે કહેવી છીએ વારે વારે, પણ હજી આપણને એટલી તમન્ના નથી કે સત્ય એવું શું છે. સત્ય એક જાણવા જેવું, થવા જેવું નથી, એ જાણવા જેવું છે. તમે સત્યમાં ભળી જાઓ ને એટલે તમે સત્ય છો. બરોબર. રાજા હરિશ્ચંદ્ર સતવાદી હતા, શું કે એમાં ભળી ગયા, સતની હારે જોડાઈ ગયા, એવી વાત છે. અને અત્યારે સત કાંઈક બીજું જ પકડાઈ દે છે. હવે એ અત્યારે દેહને પકડાયા લ્યો ને, ઘાટને પકડાઈ દીધા કે હું તારો ગુરુ ને તો મારો શિષ્ય. લ્યો પૂંજાયું કર્યા રાખ ને દક્ષિણા દીધે રાખ, તો પૂંજા તો આપણે આદિ નહીં દીધ આપણે ગઢિયા કરતા દયા ભગવાનને માતાજીને પૂંજાયું કરતા જ તે. પણ જ્યારે એવી આફત આવે તો કોઈ બસાવતું નથી. ત્યાં વળે સામૂહિક આફત આવે, કોઈ વળે એવી એકને આફત આવી તો એમ થાય કે ના કરમ છે. પણ જ્યાં દુષ્કાળ, આ કોરોનો આવે, દુષ્કાળ પડે, એ તો સામૂહિક આફત આવે. એમાં ભગતને કાળ હોય જ કાળ હોય, એની વાડીમાં કઈ વરહે નહીં. દુષ્કાળ પડે એટલે બધે દુષ્કાળ જ હોય. અને અમે તો આ બધું જોયેલું છે. 2 રૂપિયાની મજૂરી કરેલી છે, રાહેતી ગાળેલી છે, ત્યાં કોઈ ક્યારેય વરહેવી શકતો નથી. આ તો અત્યારે ક્યાં છે કે ભાઈ ભગવાને પણ વરહાયો, માતાજીએ પણ વરહાયો ને એવી વાતો કરે છે. પણ મારી નજરની સામે ઘણી વખત ધૂનું બેહે. દુષ્કાળ પડે ને એટલે ધૂન બેહારે કે આપણે મેં આવે ને ત્યાં મેં ન આવે ત્યાં ઊભું જ નથી થવાનું. પછી તો જઈને ભૂખ લાગે એમ ઘેરા જઈને વળક ખાઈને પાસ આવીને બેસી જાય. એટલે આવું જોયેલું. ઘણા કે વરસાદ ન આવે ત્યાં સુધી હું અન્ન નહીં લઉં. ના ના બીજા લાવે, પછી દૂધ ને દહીં ને બણિયું આવે, અન્ન નહીં લેવાનું. આ તેમ ખાવ તમ અન્ન દહીં દૂધ પીવાનું. અને 15 દિવસ તો રાતે રાણી જેવા થઈ ગયા હોય. આ ભાઈ શું પુરસાદ કર્યો, આમનો પરબારું તળકાયું 15 દિવસ. અને પછી કે ભાઈ હવે એ તો આ તો કુદરતના નિયમ ન વરે એટલે ઊભા થઈને ભાવ્યા જાય. એટલે આવું ઘણા પોતાનું સત બતાવવા ઊભું કર્યું, પણ હાલ્યું નથી કાંઈ. કુદરત આગળ કોઈનું નથી હાલ્યું, કોઈનું હાલ્યું જ નથી એમાં. હે કોઈનું નથી હાલ્યું. એટલે વાત ઘણી સમજવાની છે. ક્યાં છે કે રામનો જન્મ થયો ને, એનો જન્મ ઉત્સવ ઉજવવા દી કે છે 1 મહિનો ઊભો રહી ગયો. મહિનો કે એનો ઉત્સવ કે 1 મહિનો હાલ્યો. રામાયણ ક્યાં તો કે દી કે થંભી ગયો, 1 મહિના સુધી થંભી ગયો. હવે લ્યો આ કઈ રીતે માનવું? મહિના સુધી દી હિમણામાં રે. આપણે 2 દી નો હાથમાં હોય ને ત્યાં કંટાળે જ આવી કે હવે હાથમાં ધારું ઘડે ખોવી, ત્યાં બધા કંટાળે જ. હવે મહિનો ક્યાં રામાયણમાં ક્યાં છે રામ ઉત્સવ જોવા 1 મહિનો થંભી ગયો. શું હવે આમાં આપણે કેના વખાણ કરીશું? એટલે આવું બધું એટલું બધું હાંકી મૂક્યું છે ને એની વાત જવા દો. જો એ વનમાં ગયા, એ સીતાનું હરણ થયું તો એ રાતે જ એમને છોડાવવા જવું જોઈએ. બધા રાવણ કુળનો વંશ થયો તો એ સીતાજી છૂટા થયા હતા. એટલે રામ એક મર્યાદિત પુરુષોત્તમ, એની મર્યાદામાં રહે અને બધું થયું છે. પણ એની મર્યાદાથી ન થાય. કુદરતની મર્યાદા જે છે ને એ તમને મને બધાને લાગુ પડે. પછી મોટો ભગત હોય ને તો આનો આ શ્વાસ લેતો હોય, આના પવનના ધ્યાનમાં આવતો હોય ને જાતો હોય. પછી શુદ્ધ હોય તો એનો એ શ્વાસ, બામણ હોય તો એનો એ શ્વાસ,
આ પ્રકૃતિથી વિરોધ કાંઈ બને નહીં. નોખો પવન ન બને, નોખું કોઈ પાણી એવું ન બને. એટલે આ વસ્તુ જે કુદરતની છે ને, જો દરિયામાં ખારું હોય ને તો એ બધાને ખારું લાગે. અહીંયા ભગત હોય તો એને કઈ મીઠું ન લાગે, એ પાણી બધાને ખારું જ લાગે. તો એમ કુદરતના જે નિયમ છે એ બધાને પાળવા જોઈએ. એમાં હાલે નહીં કોઈનું કાંઈ. એટલે કુદરતના નિયમના અત્યારે ખંડન મંડન મીંડ્યા કરવા. તો કે એક પરસા કરી નાખ્યા એને કે આવું આ ભગતે આવું કર્યું હતું, આ સંતે આવું કર્યું હતું, મોતને 12 મહિના ઠેલવી દીધા. એવી બધી વાતો તો ઘણી છે. કે છે મરી ગયા કે સમાધિમાં બહાર નીકળે 12 મહિના કાઢ્યા. મોરાર સાહેબની વાત કરે છે, કોઈ આપણે ભીષ્મ પિતાની વાત કરે છે. આ વાતો તો પડે જ છે. છેલ્લૈયાનું માથું ખાંડીને પ્રસાદ કરી નાખ્યો તોય પાસ કે હતો એવો ને એવો કરી નાખ્યો, હજીવન કરી નાખ્યો. મોત ધવત ને વેરીને 2 ભાગ કરી નાખ્યા, ડાબુ જમણું જુદું. વળે પાસ કે હતો એવો ને એવો કરી દીધો. પણ ડાબુ ને જમણું શું છે, મસ્તક શું છે? આજે ગુરુ મહારાજ કાળમુખ ઉતારી લાશ અને ગુરુમુખ ચડાવી દે છે. જે હવે આમાં અને આ 2 ભાગ કર્યા તે ડાબુ ને જમણું, અસ્થિરી ને પુરુષ. અસ્થિરી નોખી હાલતી હોય જુદું જ છે. એ વેરી નાખ્યા જેવું જ છે. કે પુરુષ અવળો હાલતો હોય તો એ જુદું જ છે, વેરી નાખ્યા જેવું જ છે. આ તો ડાબુ ને જમણું નથી કહેતા કે સતી ને સતી એક મતા, એ હરગમાં થાય સતા, એ બધે સતા થાય એક મતા હોય તો. અને સવા ભગતે એ જ વાત કીધી, સતી નારી કે પતિથી ન રાખે પડદો, પતિથી કાંઈ સાનું ન રાખે એને સતી નારી કહેવાય. એને કાંઈક વિચાર આવ્યો હોય તો એ કહી દે એના પતિને, એના સતી નારી કહેવાય. એટલે આ રીતે સમજાવનારા બધું જેમ છે એમ ઘણું સમજાયું છે. પણ અમુક લાલસુ એવા છે ને વાતને ફેરવી નાખી. જ્યાં વર પૂંજવાનો આવે ત્યાં વર કરી નાખ્યો કે વર પૂંજન કરવું. એટલે વરનો સાંયો છે, તમે સાંયો વર ઓક્સિજન બધા ઝાડ કરતા વરમાં ઓક્સિજન વધુ છે. એનું ઓક્સિજન લ્યો, એનો ઉપયોગ લ્યો, એને રોપો, વરને પાણી પાવ. એને પૂજા કરવાનું નથી કીધું, વર પૂંજવાનું કીધું તો વડે લટકાવી દીધા. એટલે આ બધું આમ ફેરવી નાખ્યા. ગુરુ સૈણે જવાનું કીધું. સૈણે એટલે એને આધીન થઈ જવું. તો અહીંયા શરણ ને બદલે ચરણ કર્યા, ચ કરી નાખ્યો એટલે પગ વતાવી દીધો. એટલે હવે આવું બધું ફેરફાર કરતા જ જાય. પણ એટલે જ કીધું ને કે પોતે જ જો એવો પારખ થઈ જાય ને તો એને આ જ્ઞાન જાગ્રત થાય ને થાય. બાકી એ પોતાના અનુભવ વિના જ્ઞાન નથી થતું. ભલે ગમે એટલું સમજાવે, પોતાનો અનુભવ જોવે છે. પોતામાં પારખ શક્તિ હોય તો જ્ઞાન થાય છે. એટલે પાછું એમ જ્ઞાન નથી થઈ જતું. એટલે આ વાત જે કરી ને બ્રહ્મ હત્યાની તમે, એ આ રીતે જ છે કે જ્ઞાનનો નાશ કરે એના બ્રહ્મ હત્યા કહેવાય. આ બ્રહ્મ જ્ઞાનનો જે નાશ કરવા ઊભા થયા છે ને એના બ્રહ્મ હત્યા જ કરી કહેવાય. લ્યો, અને એ હત્યા મોટે છે કે આ જે કાંઈ બ્રહ્મ જ્ઞાનનો નાશ કરે એ બ્રહ્મ હત્યા કર્યા જેવું જ છે. અને એ બ્રહ્મ હત્યા એને જ કહેવાય. એ મોટી હત્યા એ છે કે આ બ્રહ્મ જ્ઞાનનો નાશ જે કરે છે અને પાખંડ ઊભું કર્યું છે પોતાના હવારત માટે, એ બ્રહ્મ હત્યા કરી જ કહેવાય. સદગુરુ મહારાજની જય.